Okay, welcome back. એક બીજો એપિસોડ ઓફ ટેકનિકલ્સ. આજે આપણે જ્યાંથી આપણે છોડ્યું છે ત્યાંથી આગળ શીખવાની કોશિશ કરશું. જસ્ટ ટુ હેવ અ રીકેપ આપણે શું શું કર્યું છે અને કઈ કઈ ચીજનું આપણે અન્ડરસ્ટેન્ડિંગ લાવ્યા છે. બેઝિકલી ટેકનિકલ એનાલિસિસ શીખવાની પહેલા જસ્ટ ડિસ્ક્લેમર એઝ યુઝ્યુઅલ સેબીના રૂલના હિસાબે ફ્યુચર ઓપ્શન એન્ડ સ્ટોક ટ્રેડિંગ is a highly risky activity. Any action you choose to take in the market is totally your own responsibility. એટલે જે પણ રિસ્પોન્સિબિલિટી છે, તમે માર્કેટમાં જે પણ પ્લસ માઇનસ કરવાના છો, બાય સેલ કરવાના છો, એ અમારી રિસ્પોન્સિબિલિટી નહીં થશે. જે પણ એક્ઝામ્પલ આપણે લેવાના છે, ઇટ ઇઝ ફોર ટ્રેનિંગ પર્પઝ ઓનલી. ઓકે, સો ધ્યાન રાખવાનું છે. માર્કેટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી અબાઉટ risk and risk management. Okay, you can buy anything, you can sell anything, but it is to do with risk management. જ્યાં સુધી તમે આ ચીજ ક્લિયરલી સમજી જશો, then માર્કેટમાં પૈસા બની શકશે. Okay, going forward, okay, most of the things we are already have covered. We are not going to repeat. હું repeat નથી કરવાનો, but let's start. કઈ રીતે તમે સ્ટોક માર્કેટને જોઈ રહ્યા છો? Is it a gambling or is it a game of snake and ladder? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? Unless and until તમે આ સ્ટોક માર્કેટને એઝ બિઝનેસ તરીકે નથી લેતા, ત્યાં સુધી this is going to be a gambling. Okay, so again repeating the basic about stock market. When you buy low and sell high. Buy low, sell high. એટલે તમે નીચેમાં ખરીદવાનું છે, ઉપરમાં વેચવાનું છે. અને લાસ્ટ ટાઈમ જેવી રીતે મેં કીધેલું હતું, માર્કેટમાં આપણે પહેલા આપણે વેચી પણ શકીએ છીએ. લાઈક આજનું એક્ઝામ્પલ તમને દેખાડું તો વી વિલ ટેક ધ લાઈવ એક્ઝામ્પલ થોડી વાર પછી, કે કઈ રીતે માર્કેટ એક પર્ટિક્યુલર લેવલ પછી ઇટ ડઝ અ કરેક્શન કરે છે, અને ધેટ ઇઝ વેર માણસો ફસાઈ જાય છે. કારણ કે એ લોકોને જ્યારે માર્કેટ એકદમ સારી હશે ત્યારે જ એ લોકોને બાય કરવું છે, અધરવાઇઝ એ લોકો ડરે છે કે હજી નીચે જશે, બીકોઝ તમે ઘણા બધા માણસોને સાંભળી રહ્યા છો, ઘણા ન્યૂઝપેપર્સ, ટીવી ચેનલ્સને જોઈ રહ્યા છો, અને ત્યાં જે પણ સાંભળીને તમારું ડિસિઝન ટેકનિકલી ઈ પોઈન્ટ ઓફ વ્યૂથી થતું હોય છે, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ ઇઝ અ ભૂલ. ઓકે, કે એવી ભૂલ નથી કરવાની. સો જ્યારે માર્કેટમાં તમે આવો છો, ઇટ ઇઝ બેઝડ ઓન ધ રિસ્ક પેરામીટર્સ. તો જનરલી કેવી રીતે માર્કેટમાં માણસો આવે છે? એ લોકો ન્યૂઝપેપર્સ વાંચે છે, અને બેઝડ ઓન ધેર પરસેપ્શન, એટલે એ લોકોનો વિચાર અને એ લોકોના આઈડિયાના હિસાબે એ લોકો બાઇંગ અને સેલિંગ કરે છે. પણ એ લોકો ઈ નથી જોતા કે પ્રાઇસ ક્યાં છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ માર્કેટમાં તમને જે જોવાનું છે ઇઝ પ્રાઇસ. કયો સ્ટોક ક્યાં કરે છે, અને ધેટ ઇઝ વેર માર્કેટમાં માણસોને પૈસા કમાવા નથી મળતા. જ્યારે માર્કેટમાં માલ સસ્તો હોય છે ત્યારે આપણે હાથ નથી લગાડતા, અને ડર લાગે છે કે હજી પ્રાઇસ નીચે જશે તો, અને ઈ તોમાં આપણે ચૂપચાપ બેસી રહીએ છીએ. અને જ્યારે એકદમ માર્કેટ સારી થઈ જાય છે અને જ્યારે બધું ચીજ વ્યવસ્થિત હોય છે, ત્યારે ન્યૂઝપેપરમાં પણ બધું સારું લખાય છે, ત્યારે તમે એન્ટ્રી મારશો. અને ત્યારે તમને ધ્યાન જાય છે કે જ્યારે બધું જ સારું હોય છે, ન્યૂઝપેપરમાં બધી સારી ખબર હોય છે, બધું જ સારું હોય છે, તો પછી માર્કેટ શું કામ પડે છે? થિંક અબાઉટ ઇટ. માર્કેટ પડે છે કારણ કે જે માણસોએ બાય નીચેમાં કર્યું છે એ લોકોનું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. અને ધેટ ઇઝ વોટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, કે અનનેસેસરી તમે મોસ્ટ ઓફ ધ ટાઈમ એઝ અ રિટેલર તમે ઉપરમાં ખરીદવાની કોશિશ કરો છો, અને તમારી એન્ટ્રી ઓલવેઝ ઉપરમાં હોય છે. તમને ઘણા બધા ન્યૂઝ આવશે, તમને SMS આવશે, તમને છાપામાં વાંચવા મળશે, બહુ સારું થઈ ગયું, હવે એન્ટ્રી મારો, અને ત્યારે જ તમે એન્ટ્રી મારવાથી 1 કે 2 દિવસ પછી માર્કેટ નીચે પડે છે, કે તમારો સ્ટોક પ્રાઇસ નીચે જાય છે. શું કામ? અને આ ચીજ જ્યાં સુધી તમને નહીં સમજાશે, એટલા માટે જ આપણે ટેકનિકલ એનાલિસિસ શીખીએ છીએ, કે ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ ધ actual news.
ઇટ ઇઝ ટુ ડુ વિથ ધ સેન્ટિમેન્ટ્સ. સેન્ટિમેન્ટ્સ આપણા માર્કેટમાં જે પણ અવેલેબલ છે એ સેન્ટિમેન્ટ્સના હિસાબે માર્કેટ ચાલે છે. બધી ચીજમાં એક સેન્ટિમેન્ટ્સ હોય છે. જ્યારે આખી દુનિયા કહેતી હતી કે ઓ માય ગોડ બધું ખરાબ છે, બધું ખરાબ છે, ખરાબ છે કરીને 7,500 ની નિફ્ટી આજે 11,200 સુધી પહોંચી. રાઈટ? કેટલા પોઈન્ટ્સ વધ્યા. અને મેટર ઓફ 3 months જ્યારે આખી દુનિયા બંધ છે, ફેક્ટરીઓ નથી ચાલતી, તો પછી માર્કેટ કેમ ઉપર જઈ રહી છે? અને આ ચીજ આપણને ક્લિયરલી સમજવાનું છે કે માર્કેટ મોટા પ્લેયર્સો ચલાવે છે અને એ લોકો શું કરે છે, અગર સમજમાં આવે છે તો તમે પૈસા બનાવશો. ધેટ મીન્સ એ લોકો બાય લો સસ્તામાં ખરીદી રહે છે અને ઉપરમાં વેચી રહ્યા છે. એન્ડ ધેટ ઇઝ વેર ધ મની ઇઝ મેડ. તમે પૈસા ત્યારે જ કમાશો જ્યારે આ અન્ડરસ્ટેન્ડિંગ તમને ક્લિયર આવશે, ને તો નહીં. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન કઈ રીતે હોય છે? ઇટ ઇઝ બેઝડ ઓન ઇમોશનલ ડિસિઝન. મને આ પ્રાઇસ બહુ સારું લાગે છે એટલે મારે બાય કરવું છે. ચાર્ટની રીડિંગ નથી કરવી, પ્રાઇસ શું કરે છે એનું સમજવું નથી, પણ ઇટ ઇઝ બેઝડ ઓન ફિયર અને ગ્રીડ. જ્યારે 3 મહિના પહેલા મેં 24મી માર્ચ 2020માં મારો એક વિડીયો છે યુટ્યુબ પર, પ્લીઝ જઈને તમે જોજો. ઓકે, હું કહી રહ્યો છું કે માર્કેટ અહીંયાથી ટર્ન મારશે 45 ડિગ્રીઝના એંગલથી ઉપર જશે. રાઈટ? અને ત્યારે ન્યૂઝપેપર, ટીવી ચેનલ બધા જણ એક જ ચીજ બોલતા હતા, ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે. અને સ્લોલી અને સ્ટેડીલી ઓકે માર્કેટ ધીરે 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 કરીને પણ વન સાઈડ ઉપર ચાલી છે. ઓકે, ઓલમોસ્ટ કેટલા બધા વિડીયોમાં મેં ડબલ્યુ પેટર્ન હવે જે આપણે શીખવાના છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી બાઇંગ ક્યાં કરવાનું છે, ડબલ બોટમ આવ્યું ત્યારે બાઇંગ શું કામ કરવું જોઈએ, એવી ચીજના ઓલા પોઈન્ટ ઓફ વ્યૂથી મેં જે પોર્ટફોલિયો બનાવ્યો હું તમારી સાથે એ પણ હું શેર કરીશ કે રાઈટ બાઇંગ એટ ધ રાઈટ ટાઈમ તમને પૈસા અને તમારી વેલ્થ વધારશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ ચીજનું ઇમ્પોર્ટન્ટ આપવાનું છે. ઓકે, કે તમે રાઈટ ટાઈમે તમે એન્ટ્રી મારો, નહીં કે તમે રોંગ ટાઈમે એન્ટ્રી મારશો તો એ પૈસા નથી મળવાના. ઓકે, સો સ્ટોક માર્કેટ એવી ચીજ છે જ્યારે તમને એન્ટ્રી મારવી હશે ત્યારે તમને ડરાવશે કે નહીં નહીં હજી તો ખરાબ થવાનું છે, આમ છે, તેમ છે, એકાદ દિવસ હજી વધારે નીચે ફેંકશે. અને પછી જ્યારે તમે ચૂપચાપ બેસો ત્યારે તમે જોશો કે વન સાઈડ માર્કેટ ઉપર જશે યા તો વન સાઈડ માર્કેટ નીચે જશે. જ્યારે તમને સેલ કરવાનું આવશે ત્યારે તમને બાય કરવાનું કહેશે, જ્યારે તમને બાય કરવાનું આવશે ત્યારે તમને સેલ કરવાનું કહેશે. અને આ ગડબડમાં તમે ડિસિઝન જ નથી લઈ શકતા અને ધેટ ઇઝ વેરી વેરી ડેન્જરસ. ઓકે, સો ઇન્વેસ્ટમેન્ટ જે પણ કરવું છે, જે તમને ડિસિઝન લેવા છે, શુડ બી બેઝડ ઓન અ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વેર યુ હેવ ટુ બાય, ક્યાં તમે બાય કરવાના છો અને ક્યાં તમે સેલ કરવાના છે. માણસો રૂમર્સ ઉપર બાય કરે છે, બ્રોકરની એડવાઇસ લે છે અને ડેટાનું એટલું બધું ઓવરલોડ છે ગૂગલમાં, યુટ્યુબ પર, બધા ઠેકાણે SMS આવે, આ બાય કરો, ઓલું કરો, આમ કરો, તેમ કરો, એટલે કન્ફ્યુઝન ક્રિએટ કરે. એના ઉપરથી આપણું દિમાગ ચલાવવાનું જ નથી, એવી હાલત છે. પણ તમે વિચાર કરો, જે પણ માણસ અહીંયા બોલે છે એ બોલે છે કે સેલ કરવાનું છે, બાય કરવાનું છે, અને અહીંયા જ્યાં સુધી તમારી પાસે ન્યૂઝ આવે ત્યારે સેલ 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 થઈ જાય. અને એનું ઊંધું, જ્યારે બાય કરવાનું છે ત્યારે તમને ઓલું કહેવામાં આવે કે ઇટ ઇઝ અ સેલ. તો કોઈ તો એનું ઉલટું કરી રહ્યો છે. somebody is buying ત્યારે તમે એને વેચી રહ્યા છો, જ્યારે તમે વેચી રહ્યા છો ત્યારે somebody is buying. so બાય અને સેલ કમ્પ્લીટલી રિવર્સ ચાલી રહ્યું છે અને આ ચીજ આપણને ક્લિયરલી સમજવાની છે. ઓકે, આપણને હર્ટ્સ મેન્ટાલિટી જેને કહેવાય કે જ્યારે આખી દુનિયા સેલ 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 કરી રહી છે ત્યારે
એકચ્યુઅલમાં બાય છે. અને ઇટ ઇઝ સિમ્પલ. સસ્તામાં ખરીદવું છે આપણને અને મોંઘામાં વેચવું છે. સસ્તામાં ખરીદવું છે, મોંઘામાં વેચવું છે. ધેટ ઇઝ ધ ક્લિયર વે ઓફ મેકિંગ મની. ત્યારે જ જઈને તમે પૈસા બનાવશો. જ્યારે આખી દુનિયા અંદર માર્કેટમાં એન્ટ્રી મારે છે ત્યારે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે મોટાઓનું, અને એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી ધીરે 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 કરીને પણ પ્રાઇસ નીચે ચલી ગઈ. હમણાં આપણે જોઈ રહ્યા છે કે સ્મોલ સ્ટોક્સ, પેની સ્ટોક્સ જેને કહેવાય, ₹1, ₹2, ₹4 વાળી આઈટમ ₹10 થઈ જાય છે, ₹25 થઈ જાય છે, ₹20 થઈ જાય છે, અને કોઈ ક્લુ નથી. કંપની શું કરે છે ખબર નથી, કંપની નું સેલ્સ શું છે ખબર નથી, ફંડામેન્ટલ શું છે ખબર નથી, પણ તો પણ આપણે એમાં અંદર જઈ રહ્યા છે, બાય કરી રહ્યા છે. લોટરી સિસ્ટમના માટે કામ કરી રહ્યા છે કે ચલો લોટરી લાગી તો લાગી, નહીં લાગી તો કેટલું નુકસાન થશે. પણ બોસ, મોસ્ટ ઓફ ધ ટાઈમ એ નુકસાનીનો ધંધો છે, ફાયદાનો ધંધો નથી. જેવી રીતે લાસ્ટ ટાઈમ તમને કીધેલું હતું કે સારો માલ લેશો તો સારા પ્રાઇઝે વેચી શકશો, ખરાબ માલ હશે તો એ વેચાશે પણ નહીં. અને વન સાઇડ જ્યારે સર્કિટ નીચેની લાગે છે ત્યારે તમને એક્ઝિટ પણ નથી મળતું. આ ચીજ તમને બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. સો માર્કેટ તમારા ઇમોશન્સ ઉપર ચાલે છે. પણ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, વન્સ યુ લર્ન, તમે આ જે ટેકનિકલ એનાલિસિસની જે ગેમ છે એ તમે સમજશો તો આ તમારા ઇમોશન્સ વચમાં નહીં આવશે અને તમને લાવવાના પણ નથી. કારણ કે તમારું જે ચાર્ટ છે, તમે જે શીખવાના છો હવે ચાર્ટનું રીડિંગ, એ તમને ચાર્ટ કહેશે કે ક્યાં બાય કરવાનું છે અને ક્યાં સેલ કરવાનું છે. રાઈટ? સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા ઇમોશનલ બાઇંગ અને સેલિંગ માંથી તમે બહાર આવો. અનલેસ એન્ડ અન્ટિલ તમે આમાંથી તમે બહાર નથી આવતા તો ગડબડ ચાલુ છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે 90% માણસો સ્ટોક માર્કેટમાં ફેલ શું કામ થાય? બીકોઝ એ લોકોએ રિસ્ક અને રિસ્ક પેરામીટરનું અન્ડરસ્ટેન્ડિંગ નથી લીધું અને એ લોકો પોતાના ઇમોશન્સને કંટ્રોલમાં નથી લાવી શકતા. ઓકે, ક્યારેક એવું લાગ્યું છે તમને કે આમ આમ કરીને ઓ માય ગોડ, થોડુંક ઉપર જશે ને તો મને મારા પૈસા કમાવા મળશે, થોડુંક ઉપર જવું જોઈએ માર્કેટ, જરાક ઉપર આવી જવા દે, પ્લીઝ ભગવાન મને હેલ્પ કરો, એવું બધું વિચાર કરો છો તમે? ચલો તમે કોઈક પોઝિશન લીધી છે અને રાતના ઊંઘ જ નથી આવતી કે કાલે શું થશે, કાલે શું થશે, કાલે શું થશે. હવે એક પર્ટિક્યુલર ટ્રેડ લઈ લીધો છે તો એનું રિસ્ક પેરામીટર તમારી પાસે હશે તો એમાં વાંધો શું છે? સો તમે એન્ટ્રી લઈ લ્યો છો પણ તમને ખબર નથી કે એનું રિસ્ક શું છે, ક્યાં એનું સ્ટોપ લોસ લાગવાનું છે, ક્યાં એમાંથી બહાર નીકળી શકવાનું છે. નો આઈડિયા, નો ક્લુ. અગર તમે રાઈટ છો તો તમને એક્ઝિટ ક્યાં કરવાનું છે એ આઈડિયા નથી. ધેટ મીન્સ તમારે ઘરમાં પૈસા આવે છે પણ તમે ઘરે પૈસા નથી લઈ જતા. રૂપિયા આવે છે પણ તમને ખબર જ નથી કે કેવી રીતે એક્ઝિટ કરવાનું છે. ત્યાં તો તમને એક્ઝિટની સ્ટ્રેટેજી જ નથી ખબર કે ક્યાં તમને બહાર નીકળવાના છે. સો આ બધી ચીજ આપણે શીખવું છે અને આ બધી ચીજ આપણને સમજવાનું છે. તમને ખબર છે કે એક પર્ટિક્યુલર સ્ટોક ની અલગ અલગ ચાલ હોય છે. નાઉ વોટ ડુ યુ મીન બાય ચાલ? એક એક્ઝામ્પલ આપું છું. એક ₹10 વાળી આઈટમ જ્યારે ₹2 ચાલે છે તો તમે એક્ઝિટ કરશો કે હજી બેસશો? એમાં વિચાર કરો અને એનો મને જવાબ. ₹10 વાળી આઈટમ ₹2 ચાલી છે, તમે એમાંથી એક્ઝિટ કરશો કે વેટ કરશો? લેવું પડે ને એને તો. સોરી? એને લેવું પડે ને, બાય કરવાનું ને. સપોઝ તમે બાય કર્યું છે ₹10 હવે પ્રાઇસ ચાલે છે ₹12, તો તમે શું કરવાનું? ડિફિકલ્ટ છે, રાઈટ? એમાંથી નીકળી જશું. પણ શું કામ? આપણું માર્જિન મળી ગયું ને, ₹2 મળી ગયા. હા, હવે તમે ધ્યાન રાખો,
આ 2 રૂપિયા નથી. 10 રૂપિયામાં તમે 2 રૂપિયા કમાઓ છો તો એ 20% થાય છે. આખી થિંકિંગ લોજિક તમે પહેલા તો ચેન્જ કરવાનું સ્ટાર્ટ કરો. 10 રૂપિયાની આઈટમ તમે 2 રૂપિયા ઉપરમાં વેચો છો તો 20% માર્જિન તમે કમાઓ છો. આ ચીજ જ્યાં સુધી તમે સમજશો નહીં માર્કેટમાં, ત્યાં સુધી તમારા ઘરમાં પૈસા નહીં આવશે. આજે માણસ આખું વર્ષ બેંકમાં પૈસા રાખે છે ત્યારે એને 5.5%, અત્યારે મેં ફિક્સ કરવાનો હિસાબ કર્યો અને બેંકમાં જઈને પૂછ્યું તો 5.35% નું ઇન્ટરેસ્ટ રેટ મળે છે. 5.5% થી પણ ઓછું, અને ઉપરથી ટેક્સ કપાઈ જાય અલગ. સો ઇઝ ઇટ ગુડ? આ ચાલે તમને? 5% કમાવા માટે આપણે આટલી બધી માથાકૂટ કરીએ છીએ, અને 20% કમાવા મળે છે તો એ 20% ઘરે નથી લઈ જવા. જો આપણું માઇન્ડસેટ કેવું છે, અને આ ચીજ આપણે સમજ્યા નથી, એના માટે આ ગડબડ થઈ રહી છે. તો પ્લીઝ આ ચીજ સમજો કે જ્યારે પ્રોફિટ બુકિંગ હોય છે ત્યારે પ્લીઝ તમે ઘરે માલ લેતા આવજો, ત્યારે જઈને તમે માર્કેટમાં સક્સેસફુલ થઈ શકો. હવે હું એમ નથી કહેતો કે દર વખતે 2 રૂપિયામાં તમે બહાર નીકળો. ચાર્ટ અગર કહેતું હોય કે ભાઈ બહાર નીકળવાનું છે તો પ્લીઝ એક્ઝિટ કરજો, અને એમાં જ તમને ઘરમાં રૂપિયા આવશે. ઓકે, આપણે એક્ઝામ્પલ લેશું હમણાં. પહેલા પ્લીઝ સમજી લે. એટલે આપણને સ્ટ્રેટેજી વાપરવાની છે, ક્યાં આપણે બાય કરશું અને ક્યાં આપણે સેલ કરી શકીએ. ઓકે, ઇન કેસ આપણે ખોટા હોઈએ છીએ, અને there will be times જ્યારે આપણે ખોટા હશું, કારણ કે માર્કેટ ઇઝ અ ગેમ ઓફ પ્રોબેબિલિટી. એટલે ઇટ્સ અ ટોસ આપણે જ્યારે કરીએ છીએ હેડ્સ અને ટેલ, રાઈટ? તો એ હેડ્સ અને ટેલના અન્ડરસ્ટેન્ડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને સમજવાનું છે કે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે હેડ્સ પણ આવી શકે અને ટેલ્સ પણ આવી શકે. ઓકે, અને ઈ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇટ ઇઝ અ ગેમ ઓફ પ્રોબેબિલિટી. તો જ્યારે આપણે આ માર્કેટને શીખી રહ્યા છે, જ્યારે આપણે માર્કેટમાં એન્ટ્રી મારીએ છીએ, તો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઇટ ઇઝ અ ગેમ ઓફ પ્રોબેબિલિટીઝ. આપણે પ્રોબેબિલિટી સાથે આ એન્ટ્રી મારી શકીએ છીએ. તો ક્યારેક ક્યારેક આપણે ખોટા જશું, અને જ્યારે આપણે ખોટા જશું ત્યારે આપણને એક્ઝિટ લેવું પડશે. ઓકે, અને જ્યારે પ્રોફિટ મળતું હોય છે તો જબરજસ્તીથી પણ એક્ઝિટ નથી કરવાનું, એને જવા દેવાનું છે. મોર પ્રોફિટ વોન્ટેડ, મોર પ્રોફિટ વોન્ટેડ. તો સિલ્વરમાં એક 2 મહિના પહેલા મેં સિલ્વરનું એક ચાર્ટ દેખાડેલું, અને યુટ્યુબ પર પણ છે. 43-44 સિલ્વર ચાલતું હતું, અને ત્યારે મેં કીધેલું કે સિલ્વર વિલ ગો રાઈટ અપ ટિલ 58. ત્યારે કોઈએ મને સિરિયસલી નહીં લીધેલું. સો આઈ વોઝ ઇનટુ ધ સિલ્વર ટ્રેડ, એન્ડ 2 દિવસ પહેલા સિલ્વરે 62,500 નું હાઈ માર્યું. નાઉ જસ્ટ ટેલ મી, was it a fluke trade? No, it was not a fluke trade. It was based on a technical analysis. Okay, almost 19,000 points. Why I am saying points? રૂપિયાના હિસાબે તો લોટ સાઇઝ ને બધું ઘણું બધું હોય છે, but I am not going into that details right now. 19,000 પોઈન્ટ સિલ્વર ચાલ્યું. જસ્ટ 3 અઠવાડિયા પહેલા જ્યારે સિલ્વર 50 પર હતું, ત્યારે પણ મેં એક મારા સેમિનારમાં મેં કીધેલું કે ધીસ ઇઝ અ રાઈટ ટાઈમ ટુ બાય. ઓકે, 48, 49, 50 ની આજુબાજુ હતું. ઓકે, અને સિલ્વર વેન્ટ 62,500, ત્યારે પણ 12,500 પોઈન્ટ સિલ્વરે આપ્યા. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, માર્કેટ ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ રાઈટ, બાઇંગ રાઈટ, અને સેલિંગ ઓન ધ ટોપ. ઓકે, સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આ ચીજની શું કામ આ ચીજ આપણે સ્ટાર્ટિંગમાં લઈ રહ્યા છે, બીકોઝ સિમિલર ટાઈપની મિસ્ટેક હવે આપણને ફ્યુચરમાં કરવી નથી.
ડુ યુ એગ્રી ઓન ધીસ ઓર નોટ? કે આવી નાની નાની મિસ્ટેકના હિસાબે આપણા ઘરમાં પૈસા નથી આવતા. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ તમારો ગોલ શું છે માર્કેટમાં આવવાનું, શું ધૈર્ય છે, શું કામ તમને આ માર્કેટમાં આવવું છે. સો અનલેસ એન્ડ અન્ટિલ તમે એક ગોલ સાથે માર્કેટમાં નહીં આવશો, ઓકે, તમને બેંકને બીટ કરવું છે એટલે તમને 5% નથી કમાવા તમારા ઇન્વેસ્ટમેન્ટના, પણ તમને વધારે કમાવું છે, રાઈટ? એના માટે તમે અત્યારે શીખી રહ્યા છો. ઇઝ ઇટ પોસિબલ? યસ, 101% પોસિબલ ટુ બીટ ધ બેંક્સ. અને એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ધંધા કરી રહ્યા છે, સ્ટોક માર્કેટ નો બિઝનેસ કરી રહ્યા છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ધેટ યુ ટેક ધીસ એઝ અ બિઝનેસ. ઓકે, વિનર થિંક ડિફરન્ટલી. શું કામ આ ચીજ હું કહી રહ્યો છું? બીકોઝ અગર આપણને 4 ને 5% માટે કમાવા માટે આપણે મહેનત નથી કરતા, આપણે એનાથી વધારે કમાવા માટે મહેનત કરી રહ્યા છો, તો જસ્ટ ઇમેજિન કરો 1%, સિર્ફ અને સિર્ફ 1%, તમે 1 લાખ રૂપિયાનો 1% પણ તમે કમાશો, ધેટ મીન્સ 1000 રૂપિયા આખા મહિનાના, તો પણ આખા વર્ષના 12,000 રૂપિયા તમે કમાશો. 101% તમે બેંકથી આગળ નીકળી જશો. હવે એક એક્ઝામ્પલ આપું છું કે 1000 રૂપિયા કમાવા ઇઝ ઇટ ડિફિકલ્ટ? 20 દિવસ છે તો 1000 ને 20 માં ડિવાઈડ કરી નાખો તો કેટલા રૂપિયા થાય છે? 1000 ને 20 થી ડિવાઈડ કરો, કારણ કે 20 ટ્રેડિંગ ડે હશે, તો 1000 ડિવાઈડ બાય 20 કેટલા રૂપિયા થાય દિવસ? 50 રૂપિયા. તો માર્કેટમાંથી 50 રૂપિયા કમાવાનું ડિફિકલ્ટ છે? નથી. રાઈટ? તો આ મેન્ટાલિટીથી તમે અગર માર્કેટમાં આવશો તો તમે નુકસાની નહીં કરશો. શું કામ માણસો નુકસાની કરી રહ્યા છે? અગર આટલું સિમ્પલ લોજિક છે તો માણસો શું કામ નુકસાની કરી રહ્યા છે? કારણ કે એ લોકો પાસે વાય નથી. નાઉ why do I say why? તમારી પાસે માર્કેટમાં આવવાનું શું કામ આવવું છે એનું ક્લેરિટી નથી. બધા માણસ કે મને પૈસા કમાવા છે, મને પૈસા કમાવા છે. યસ, પૈસા કમાવા માટે જ માર્કેટમાં આવીએ છીએ, પણ તમે શીખ્યા છો માર્કેટ કઈ રીતે ચાલે છે એનું અન્ડરસ્ટેન્ડિંગ છે? અને જસ્ટ ઇમેજિન કરો 1 લાખ રૂપિયા ઉપર તમને ખાલી 50 રૂપિયા કમાવા છે, તો પણ તમારા ઘરમાં 12,000 રૂપિયા આવી રહ્યા છે આખા વર્ષમાં. ધેટ મીન્સ તમે તમારા બેંકમાં તમે પૈસા મૂકો છો, 5.5% વ્યાજ મળે છે, અહીંયા તમે 12% ઘરે લઈ જાઓ છો. સો ધીસ ઇઝ વન વે ટુ બીટ ધ બેંક્સ. ધેટ ડઝન્ટ મીન કે તમે માર્કેટમાં આવી મસ્તી કરો અને ઈ 1 લાખ રૂપિયો તમે ઉડાવી નાખો. નો, that is not the right technique. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આ જ પ્રોબ્લેમના લીધે માણસોને ફટકા ખાવા પડે છે અને માણસો કહે છે કે આ ગેમ્બલિંગ છે. નો, નો એન્ડ નો, ધીસ ઇઝ નોટ અ ગેમ્બલિંગ. ઓકે, તમારું વાય પરફેક્ટ હશે, તમને નવું ઘર ખરીદવું છે, નવું કાર ખરીદવી છે, સારા વેકેશન પર જવું છે. અત્યારે વેકેશનનું તો પ્રોબ્લેમ છે, પણ યસ, તમે અત્યારે પૈસા કમાઈને નિયર ફ્યુચરમાં વેકેશનમાં સારા વેકેશન પર જવું છે, કે તમારા ફંડિંગ કરવું છે, તમારા બચ્ચાનું એડ્યુકેશન માટે કે મેરેજ માટે ફંડિંગ કરવું છે. ધીસ ઇઝ ધ રાઈટ પ્લેસ ટુ કમ. આ જગા રાઈટ છે. તમે રાઈટ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ગ્રો કરી શકશે. તમે અગર ટ્રેડિંગ કરો છો તો ઇવન વેન યુ વિલ અર્ન ઓનલી 50 રૂપીસ, તો પણ તમારા ઘરમાં 12,000 રૂપિયા આવે છે આખા વર્ષમાં. પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે? લેટ મી એક્સપ્લેન ટુ યુ ધેટ. માણસો સમજ્યા વગર, શીખ્યા વગર માણસો માર્કેટમાં આવે છે. ચલો, તમને અગર અર્લી રિટાયરમેન્ટ લેવું છે તો પણ માર્કેટમાં તમે લઈ શકો છો, અને ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે તમારા પૈસાને મહેનત કરવાનું કયો,
તમને મહેનત નથી કરવાની. એઝ એન ઇન્વેસ્ટર તમને શાંતિથી બેસવું છે. ક્યારે શાંતિથી બેસી શકશો? મેં મારા પૈસા તો બેંકમાં મૂક્યા છે, પણ બેંકનું ઇન્ટરેસ્ટ રેટ ધીરે 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 કરીને નીચે જઈ રહ્યું છે. અત્યારે 5.5% છે. હું તમને કહું છું, વિધિન નેક્સ્ટ ફ્યુ યર્સ આ 5.5% વાળું 3% થશે, એની પછી 2% થઈ જશે, અને પોસિબલ છે કે 1% સુધી પહોંચી જશે ઇન ધ નેક્સ્ટ. આઈ એમ ટેલિંગ યુ, લાંબુ પીરિયડ આપું છું, પણ એનાથી વહેલું થશે 5 થી 10 વર્ષની અંદર. એટલે તમે તમારા બેંકમાં પૈસા મૂકી જ નહીં શકશો. અને બેંક વાળો તમને કહેશે, ઓકે તમને પૈસા મારી પાસે મૂકવા છે, તમને સંભાળીને રાખવા છે, મને તમે પૈસા આપો. અને આ હકીકત છે. ધીરે 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 કરીને એક્સક્યુઝ મી, ધીરે 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 કરીને પણ ઇન્ટરેસ્ટ રેટ જે 12% હતું એ આજે 5.5% પર પહોંચી ગયું છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણું વિચાર કરવાનું, અલગ વિચાર કરવાનું સ્ટાર્ટ કરી નાખીએ. થિંક આઉટ ઓફ ધ બોક્સ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું તમને. 1 લાખ રૂપિયા, 1000 રૂપિયા મહિનાનું કમાઈ, ધેટ મીન્સ દિવસના ખાલી 50 રૂપિયા જોઈએ. અને ધેટ ઇઝ વોટ બિઝનેસ ઇઝ ઓલ અબાઉટ. આ રીતે તમે અગર બિઝનેસને લ્યો છો તો તમે ઘરે પૈસા લઈ જશો. અને ધીસ ઇઝ વોટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. લેટ અસ, હું તમને મારું સ્ક્રીન શેર કરી રહ્યો છું, અને લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ માર્કેટ્સ ઉપર અને નીચેના હિસાબે. લેટ મી શેર ધ સ્ક્રીન વિથ યુ. સો ધીસ ઇઝ ધ માર્કેટ. આને માર્કેટ વોચ કહેવાય છે. અને અહીંયા બાઇંગ અને સેલિંગ થઈ રહ્યું છે. ઓકે, લાલમાં વેચાણ છે, ગ્રીનમાં બાઇંગ છે. ઓકે, હવે બીડ અને આક્સ, બીડ અને ઓફર વાળું જે છે એ આપણે પણ સમજશું, એ આપણે શીખશું. ઓકે, અને આપણે પર્સન્ટેજ વાઇઝ કઈ આઈટમ ક્યાં જઈ રહી છે એને પણ આપણે જોઈએ કે કઈ આઈટમ આજે, લેટ્સ ચેક ધ નિફ્ટી. ઓકે, તો કઈ આઈટમ સ્ટ્રોંગ છે અને કઈ આઈટમ વીક છે. તો આજની તારીખમાં પણ રિલાયન્સ 3.84% થી ઉપર ચાલી રહ્યું છે. ઓકે, નાઉ લેટ મી એક્સપ્લેન ટુ યુ ધ ચાર્ટ. ઓકે, તો ચાર્ટમાં જ્યારે અહીંયા તમે ઇન્ટરવલ આવે છે, તો ચાર્ટનું ઇન્ટરવલના હિસાબે આ મંથલી ચાર્ટ છે, પછી આ વીકલી ચાર્ટ છે, પછી આ ડેલી ચાર્ટ છે, અને આ છેલ્લા 90 દિવસનો ચાર્ટ છે. ઓકે, અને અહીંયા તમે જો છો તો અહીંયા ટાઈમ પીરિયડ પણ આપ્યું છે. હવે ટાઈમ પીરિયડના હિસાબે સપોઝ ડેલી ચાર્ટમાં આપણે જઈએ છીએ. ઓકે, તો આ લાઈન ચાર્ટ કહેવાય, જ્યાં ખાલી એક સિંગલ લાઈન જ તમને દેખાય છે. અને અત્યારે પ્રાઇસ જે ઓલમોસ્ટ લો પર હતું અરાઉન્ડ 875, અત્યારે 2138 સુધી ઉપર ગયું છે. મોર દેન 120% પ્લસ. ઓકે, સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણને આ ચીજ સમજવાનું છે કે કઈ રીતે પ્રાઇસ ઉપર 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 ભાગી રહ્યું છે. ઓકે, okay, so this is a line chart. So let me show you the bar chart. So આપણે જે બાર ચાર્ટ આપણે જે શીખેલા હતા, રાઈટ? સો ધીસ ઇઝ અ બાર ચાર્ટ, જ્યાં તમને ગ્રીન અને લાલ અત્યારે પણ દેખાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે જે જેપનીઝ કેન્ડલ સ્ટિક શીખવાના છે, ઈ કેન્ડલ સ્ટિક નું અન્ડરસ્ટેન્ડિંગ આપણે આવીએ છીએ. સો આ જે છે આ ડેલી ચાર્ટ છે. ઓકે, તો રિલાયન્સ કેટલા વર્ષોથી એક પર્ટિક્યુલર રેન્જમાં ડાન્સ કરતું હતું.
ઓકે 2007-8 થી કરીને 2017 સુધી આ એક જ રેન્જમાં ડાન્સ કરતું હતું. લેટ મી શો યુ ધ રેન્જ. લગભગ 800 થી કરીને 650 ની આજુબાજુના રેન્જમાં આ ડાન્સ કરતું હતું. આ ખાલી એક તમને રેન્જ માટે દેખાડું છું. નીચે જ્યારે 2008માં જ્યારે ક્રેશ થયેલું હતું 2008-9 ની આજુબાજુ, ત્યારે એ 262 પર હતું અને છેલ્લા કેટલા વર્ષો આ અહીંયા ને અહીંયા રેન્જમાં ડાન્સ કરતું હતું. સો ધીસ વોઝ ધ લો. અને તમને બીજું જે રેન્જ દેખાડું છું, વોઝ આ એક પર્ટિક્યુલર રેન્જ લગભગ 400 ને 550 ની વચમાં. કેટલા વર્ષ તમે જોઈ શકો છો. 2009 થી કરીને 2017 સુધી આ અહીંયા ને અહીંયા ડાન્સ કરતો. હૈલું જ નહીં. એટલે માણસોએ પૈસા આમાં કમાયા જ નહીં. પણ જસ્ટ ઇમેજિન કરો, જ્યારે આ સ્ટ્રોંગલી ચાલ્યું, અહીંયા ફરીથી ઓલમોસ્ટ એક વર્ષ માટે અહીંયા 875 અને 959 ની વચમાં ડાન્સ કર્યું અને પછી સ્ટ્રોંગલી ઉપર ગયું. જ્યારે જાન્યુઆરીમાં, આ વર્ષના જાન્યુઆરીમાં, જ્યારે માર્કેટ ફેંકાઈ, ઓકે, ત્યારે એને હાઈ મારેલું 1550 ની આજુબાજુ. ઓકે, લગભગ 1600 નું હાઈ મારીને અહીંયા બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બન્યું અને વન સાઈડ નીચે ફેંક્યું. ઓકે, વિધિન અ સ્પેન ઓફ જસ્ટ 2 months. સો જાન્યુઆરીમાં આજો, આ જાન્યુઆરીનું છે. લેટ મી હેલ્પ યુ વિથ ધીસ. તો આ જાન્યુઆરીની આજુબાજુમાં પડવાનું સ્ટાર્ટ થયું અને માર્ચના એન્ડ સુધીમાં તો આ ઓલમોસ્ટ નીચેના લેવલ પર પહોંચી ગયેલું હતું. સો 50% નું સ્ટ્રેટ અવે ડ્રોપ આપી દીધું. 50%, નોટ ઇવન લેસ. 50% નું ડ્રોપ આપી દીધું અને બહુ ફાસ્ટ રીતે પડ્યું. એટલે માણસો બધા ડર્યા. અહીંયા કોઈને ખબર જ નહીં હતી કે ભાઈ હજી નીચે જશે, હજી નીચે જશે. That was the basic idea. And then what happened? તમને આ ચીજ સમજવાની છે કે ક્યાંથી ઈ ઉપર ભાગી ગયેલું. So this was a monthly demand zone. Now we are talking about demand zone. તો આ ડિમાન્ડ શું છે? ક્યાંથી ઉપર ભાગ્યું છે પેલા? ઓકે, તો આ મંથલી ડિમાન્ડ ઝોનમાં ઇફ યુ કેન સી 2018માં આ 950 અને 871 થી સ્ટ્રોંગલી ઉપર ભાગીને 1500 સુધી પહોંચેલું. એટલે ગિવિંગ યુ 100% મની. બટ ફ્રોમ 1600 થી કરીને, ઓકે, 1550 1600 થી કરીને સ્ટ્રોંગ નીચે 870 સુધી નીચે આવી ગયું. સેમ ડિમાન્ડ ઝોનમાં, જે આપણે એને કહીએ છીએ સપોર્ટ એરિયા, અને ત્યાંથી આજે ઈ સ્ટ્રોંગલી ઉપર ગઈને 2134, જ્યારે માર્કેટ નિફ્ટી વીક છે ત્યારે આ એક સ્ટોક છે જે હજી મજબૂત ચાલી રહ્યું છે. શું કામ? ઇટ ઇઝ ઓનલી ટુ ડુ વિથ પરસેપ્શન એન્ડ ઇટ ઇઝ ટુ ડુ વિથ ધ બિઝનેસ. ઘણા બધા જણે આમાં પૈસા રોક્યા છે અને ધીરે ધીરે કરીને આમાં જે બિઝનેસ મોડલ બનાવ્યું છે રિલાયન્સે, એ બિઝનેસ મોડલના પોઈન્ટ ઓફ વ્યૂથી આ હજી કેટલું ચાલશે એના પોઈન્ટ ઓફ વ્યૂથી માણસો આમાં બાય કરી રહ્યા છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધેટ યુ બાય લો. અને અગર જે ચીજ સારી હશે તો એ હજી ઉપર જશે. ઓકે, અને જે ચીજ ખરાબ હશે એ વધારે ખરાબ થશે. લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ ફોર ધેટ ઓલ્સો. So very important for you to understand કે we are going to buy low. આપણે સસ્તામાં ખરીદવું છે અને ઉપરમાં વેચવું છે. So we will understand કે આ સપોર્ટ ઝોન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું અને ત્યાં આપણે કઈ રીતે બાય કરી શકશું.
હવે કોઈ પણ ટાઈમ ફ્રેમમાં આપણે કરી શકવાના છો. સો વી વિલ અન્ડરસ્ટેન્ડ ધેટ ઓલ્સો વેરી ક્લિયરલી. ચલો, જસ્ટ ગીવ મી અ સેકન્ડ સો આઈ કેન શેર વન્સ અગેન. એક 2 મિનિટ આપજો, તમને તમારી સાથે શેર કરું છું. હા, વાંધો નહીં. ઓકે, એક બીજી એક સ્ક્રિપ્ટ હું તમને દેખાડું છું. ઓકે, સી કોઈ પણ ટાઈમે ધ્યાન રાખો કે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા અહીંયા આ સ્ક્રિપ્ટનું નામ ઓલવેઝ ઉપર હોય છે, ઓન ધ લેફ્ટ હેન્ડ કોર્નર. તમને દેખાય છે સ્ક્રીન? ઓકે, ચાર્ટ. હા, દેખાય છે. ચાર્ટ દેખાય છે, રાઈટ? હા. નાઉ થિંક અબાઉટ ઇટ. અગર હું કોઈ પણ નાની સ્ક્રિપ્ટ પકડું છું, ઓકે, જસ્ટ ઇમેજિન કરો આ 8 રૂપિયા વાળી આઈટમ છે, આ ચાલી છેલ્લા 3 મહિનામાં. હવે તમારા પૈસા અહીંયા અટક્યા કે નહીં અટક્યા? આ મંથલી ચાર્ટ છે, ઓકે. અને જસ્ટ ઇમેજિન કરો આ વીકલી ચાર્ટ દેખાડું છું તમને. આમાં પૈસા કોણ માણસ કેટલું કમાઈ શકવાનું છે મને પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કરીને સમજાવી. શું કામ માણસો આવી ચીજમાં બાય કરે છે? કારણ કે એ લોકોને એમ લાગે છે કે આ આઈટમ વધારે ચાલશે એટલે હું વધારે કરોડપતિ બની જઈશ. કેન યુ ઇમેજિન? આ છેલ્લા 2006 થી કરીને 2020 થઈ આ પ્રાઇસ ત્યાં ને ત્યાં ડાન્સ કરી રહ્યું છે. તો આ કંપનીઓ સારી છે? સારી છે? આ કંપની તમારા પૈસાને તમને પૈસા બનાવી શકશો આવી કંપનીઓમાં? નહીં બનાવીએ. એવી તો કેટલા એક્ઝામ્પલ આપું છું તમને. લેટ મી ગીવ યુ લોટ ઓફ એક્ઝામ્પલ ફોર ધીસ સો ધેટ યુ અન્ડરસ્ટેન્ડ કે આપણે ક્યાં મિસ્ટેક નથી કરવાની. કયો મને આ MTN બરાબર છે, 9 રૂપિયા પર ચાલે છે, ઉપર 400 રૂપિયા વાળી આઈટમ અત્યારે 9 રૂપિયા પર ચાલે છે. કેટલા વર્ષોથી અને પૈસા નથી કમાવા માણસોને? બરોબર. 100 રૂપિયા પણ માણસોએ લીધા હશે, 50 રૂપિયા પણ લીધા હશે. પણ જો જોઈ લો, ઇવન ઇન ધ ગુડ માર્કેટ, ચલો 7 રૂપિયા વાળી 12 રૂપિયા આઈટમ થઈ ગઈ, પણ એમાં શું મજા આવી? પૈસા જે ઉપરમાં ડૂબ્યા છે એ તો ડૂબ્યા જ છે ને. આ એક્ઝામ્પલ લઈ લો, આ 4 રૂપિયા વાળી આઈટમ હતી, ઉપરમાં 12 રૂપિયા થઈ ગઈ. આ સર્કિટ તમે જો છો, અને વન સાઈડ બાયર સર્કિટ કહેવાય. અને પછી જ્યારે સેલિંગ ચાલુ થઈ ગયું, કોઈને બહાર નીકળવાનો મોકો જ નથી આપતો. બરોબર. તો મહેરબાની કરીને આવી આઈટમોમાં હાથ નાખવાની પહેલા 10 વાર વિચાર કરજો. કારણ કે માણસો ઉપરમાં ખરીદે છે અને માણસોને હાથ ધોવા પડે છે પોતાના પૈસાનું, પોતાનું. એ લોકો પાછા એમાં ધ બેસ્ટ પાર્ટ, તમે એમાં એવરેજિંગ પણ કરશો. સો માણસોએ 100 રૂપિયામાં પણ આઈટમ ખરીદેલી, માણસોએ 200 રૂપિયામાં આઈટમ ખરીદેલી, માણસોએ 300 રૂપિયામાં પણ આઈટમ ખરીદેલી, અને એ લોકો એવરેજ કર્યા જ રાખે છે. તો એવરેજિંગમાં પણ માણસોએ પૈસા ગુમાવ્યા છે કે કમાયા છે? સો પહેલો રૂલ છે, ગુમાવ્યા જ છે ડેફિનેટલી. સો પહેલો રૂલ છે, અગર તમે રોંગ છો એક્ઝિટ કરી નાખો, એવરેજ નહીં કરો. અગર તમે રોંગ છો એક્ઝિટ કરી નાખો, પણ એવરેજ નહીં કરો. અગર તમે એવરેજ કરશો
તો તમારા મૂડીની સત્યાનાશ થશે અને જેટલા રૂપિયા અંદર નાખશો, અમે કહીએ છીએ કે કુબેરનો ખજાનો છે, જેટલા રૂપિયા અંદર આવશે પાછા બહાર નહીં નીકળશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ કેન ગીવ યુ સો મેની એક્ઝામ્પલ, સો મેની એક્ઝામ્પલ. સર મારે એક HUL નું જરા કાઢો ને. HUL હમણાં 2 દિવસથી બહુ પડી રહ્યું છે, મારી એની ઉપર સતત વોચ છે. રાઈટ, ઓકે. જરા HUL એનું નું મને પણ આપણે explain જોશું કરો ને. ડેફિનેટલી. આઈ શો યુ HUL. તમે સમજો HUL માં હમણાં રિઝલ્ટ આવ્યું, ઓકે, અને એને બરોબર. ડિવિડન્ડ ડિક્લેર કર્યું. જ્યારે ડિવિડન્ડ ડિક્લેર કરે છે ત્યારે માણસોને પૈસા આવે છે. તો ટેકનિકલી રિઝર્વ જે હોય છે, એ લોકોના જે કેશ કમ્પોનન્ટ છે એ બહાર નીકળી જાય છે. તો સપોઝ એક એક્ઝામ્પલ આપું છું, એ લોકોએ સપોઝ 20 રૂપિયા તમને ડિવિડન્ડ ના હિસાબે આપ્યા, તો જે ભાવ છે એનાથી ટેકનિકલી 20 રૂપિયા નીચે પડી જાય. અચ્છા. ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી ડિવિડન્ડ જ્યારે પણ કંપની ડિવિડન્ડ આવે એનું કરેક્શન આવે ને આવે છે. અને ઈ જ પોઈન્ટ ઓફ વ્યૂ થી HUL નીચે પડ્યું છે. હું એને 3 દિવસથી વોચ કરું છું. કારણ કે આ ડિવિડન્ડ વાળી સ્ટોક છે. તમે સમજો, આ ડિવિડન્ડ આપવા વાળી સ્ટોક છે. I will take it as an example also. Let me explain to you this. હવે આ એક બીજો એક્ઝામ્પલ, 500 રૂપિયા વાળો સ્ટોક 5 રૂપિયા. અચ્છા. સુઝલોન, આપણે MTNL જોયું, આપણે બીજો એક સ્ટોક જોયું. આ બધી પાગલપંતી કહેવાય. ઓકે, હા, હમણાં બધા એમ હિસાબ કરે છે કે એક સ્ક્રિપ્ટ તો કેટલા રૂપિયા બનાવી દે. આલોક ઇન્ડસ્ટ્રી, ઓકે, આ સ્ટોક નું પણ આપણે જોઈ લઈએ. હવે જોઈ લો, આલોક ઇન્ડસ્ટ્રી 5 રૂપિયા વાળી આઈટમ, ઓકે, 17 રૂપિયા વાળી ગઈ, 17 રૂપિયા વાળી આઈટમ 60 રૂપિયામાં આવી, એટલે 5 રૂપિયા વાળી આઈટમ 60 રૂપિયા ઉપરમાં આવી, અને અત્યારે 28 રૂપિયા. એટલે જેને ઉપરમાં ખરીદ્યું છે એ લોકો અટકી ગયા. બરોબર. અહીંયા પણ જે 17 રૂપિયામાં ખરીદેલા એ લોકો નીચે 5 રૂપિયા પણ જોઈ લીધેલા, તો એ લોકોને પણ નુકસાન થયેલું હતું. એટલે અહીંયાથી ફરીથી જયારે એ લોકોએ ફરીથી ચલાવ્યું, અમે આને કહેવાય ઓપરેટર ગેમ. ઓકે, હવે બધા માણસ જે ઉપરમાં બેસી ગયા છે એ લોકો ક્યારે એક્ઝિટ કરશે કોઈ આઈડિયા જ નથી. બધા ફસાઈ ગયા. હવે મને કહો, ઇઝ ઇટ ધ રાઈટ વે ઓફ મેકિંગ મની? અત્યારે જે માણસો 56 રૂપિયામાં એન્ટ્રીમાં હારી છે એના પૈસા તો અડધા થઈ ગયા. હવે મને કહો, માણસો શું કામ આ ચીજમાં એન્ટ્રી મારે છે જ્યારે કોઈ આઈડિયા જ નથી હોતી? એ લોકોને બહાર નીકળવાનો ચાન્સ જ નથી મળતો. તમે સમજો, એ લોકોને બહાર નીકળવાનો ચાન્સ જ નથી. જેવી રીતે અહીંયા બાયર સર્કિટ હતી, અને બાયર સર્કિટ કહેવાય. ઓકે, બાયર સર્કિટ ઓપન થઈ ગઈ, જેટલા માણસને નીકળવું હતું નીકળી ગયા, અને પછી વન સાઇડ સેલિંગ. હવે સેલિંગ કરવાની કોશિશ કરો, તમને બહાર જ નહીં નીકળવા આપશે. એવરી ડે સેલિંગ ચાલુ જ છે કન્ટિન્યુઅસલી, તમને એક્ઝિટ જ નહીં મળે. જ્યારે તમને એક્ઝિટ નહીં મળે તો તમે હવે તમને 56 રૂપિયા વાળામાં તમને એક્ઝિટ કરવા 28 રૂપિયા પર આપ્યું છે. કેન યુ ઇમેજિન કેટલા રૂપિયાનું ધુમાડો થયો છે? હવે અહીંયાથી તમે બાઇંગ કરીને બેસી ગયા, બરાબર, તમે 56 રૂપિયા પણ જોયું હશે, પણ તમને એક્ઝિટ જ કરવા ના મળે તો તમારા ઘરમાં રૂપિયા જ નથી આવવાના. પહેલી વાત તો આવી સ્ક્રિપોમાં મહેરબાની કરીને એન્ટ્રી નહીં મારતા, એ તો પછી રૂપિયાનું પાણી થઈ જશે. લેટ મી એક્સપ્લેન. ઓકે, હિન્દુસ્તાન લીવર, ઓકે, જોઈ લો. નાઉ ધીસ ઇઝ અ ડેલી ચાર્ટ. ઓકે, અને હંમેશા અમે કહીએ છીએ તમને કે બાય લો અને સેલ હાઈ. બરોબર. ઓકે, તો 2300 નો ભાવ આવ્યો, બરાબર છે.
હવે આ બે સિગ્નલ હા જે છે, અમારા બે જે કેન્ડલ છે, જે આપણે એકચ્યુઅલમાં હા શીખવાના છે. ઓકે, ધીસ ઇઝ અ હમ. બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલ પેટર્ન. ઓકે, તો જ્યારે આ બેરિશ એન્ગલ્ફિંગ પેટર્ન આવે છે, હમણાં થોડી વખત પહેલા આપણે રિલાયન્સમાં પણ સિમિલર જોયેલું, જ્યારે 1600 વાળું નીચે હા 800 પર પહોંચ્યો કરીને. ઓકે, તો અહીંયા રિઝલ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વોટ એવર ધ રિઝલ્ટ હેઝ કમ ઇન, લાસ્ટ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું. ઓકે, અને મે બી હમ. ડિવિડન્ડ આપ્યું, એના હિસાબે જે પણ નીચે પડવાનું હિસાબ કિતાબ. પણ મને કયો, જ્યારે માર્ચમાં સસ્તું મળતું હતું 1800 માં, ત્યારે તમે લીધું નહીં અને તમે ઉપરમાં ખરીદો છો. ને મેં હજી ખરીદું નથી. આ તો હું 2 દિવસથી એની ઉપર વોચ કરું છું ને, એટલે જ મેં તમને પૂછ્યું. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. સી, બે ચીજ સમજવાની છે આપણને માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે આપણને ક્યાં સસ્તું મળે છે એ આપણે ખરીદશું, અને જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે રિઝલ્ટનું ધ્યાન રાખવાનું છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. ટેક મહિન્દ્રાનું હમણાં રિઝલ્ટ આવ્યું. બરોબર. તો મને કયો, ટેક મહિન્દ્રા ઉપર જઈ રહ્યું છે કે નીચે જઈ રહ્યું છે? નીચે છે. અત્યારની તારીખમાં હમણાં શું કરી રહ્યું છે? અત્યારે તો ઉપર બતાડી રહ્યું છે. બરાબર છે. તો હમણાં છેલ્લા હા માર્ચ થી ઉપર જ જઈ રહ્યું છે ને. ધેટ મીન્સ આનું હા રિઝલ્ટ આવ્યા પછી પણ આ પ્રાઇસ નીચે નથી ગયું, ઉપર જ જઈ રહ્યું છે. યસ ઓર નો? હમ. તો બરોબર. આપણને ઈ ટાઈપનું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે ક્યાં આપણે માલ ખરીદશું અને ક્યાં આપણે માલ વેચશું. અને જ્યારે આ તમે ક્લિયરલી સમજી જશો ત્યારે તમને પૈસા કમાવા મળશે, નહીં તો પૈસા કમાવા નહીં મળશે. લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ ઓફ ગ્લેનમાર્ક. ઓકે, જસ્ટ ઇમેજિન કરો, જ્યારે 190 માં હતું માર્ચમાં, ત્યારે કોઈ ખરીદ્યું નહીં. બરાબર છે? બરોબર. પ્લીઝ વિડીયોઝ જોજો જે યુટ્યુબ પર છે. ઓકે, 200 પર ખરીદવાનું અન્ડરસ્ટેન્ડિંગ મેં આપેલું હતું, રાઈટ? બરોબર. જ્યારે આ ડિમાન્ડ ઝોનમાંથી, આ જ્યારે એક્યુમ્યુલેશન ડિમાન્ડ ઝોનમાંથી બહાર નીકળ્યું, ત્યારે મેં એને ખરીદવાનું ઓપ્શન આપેલું હતું. 200 ની આજુબાજુ મેં કીધેલું કે બાય કરો કરીને. 200 રૂપિયા વાળી આઈટમ હા ક્યાં સુધી જાય છે? 572. પૈસા ડબલ થયા કે શું થયા? ડબલ જ થયા ને. રાઈટ. હવે જ્યારે એનું ન્યૂઝ આવ્યું, ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યું, ત્યારે સ્ટ્રોંગલી ઉપર ભાગી ગયું. તો અમે લોકોએ શું કર્યું? બરોબર. અમે લોકોએ વેચી શું કર્યું? કાઢ્યા. કરેક્ટ. તમે લોકોએ સેલ કરીને નીકળી ગયા છો. રાઈટ. અમે સેલ કરીને નીકળી ગયા. બરોબર. બરાબર છે. અડધો માલ હા અમે કાપી નાખ્યો, અડધો માલ અમે કાપી નાખ્યો. બરાબર. તો અમારો બરોબર. 200 રૂપિયા વાળી આઈટમ આજની તારીખમાં અમારા ઘરમાં ફ્રી છે કે નથી છે? ફ્રી છે. હવે તમને સમજ પડી? હવે એ 200 રૂપિયા વાળી આઈટમ હું ભૂલી જાઉં તો ચાલે કે ના ચાલે? ચાલે ચાલે. હવે તમે સમજ પડી કે ધીસ ઇઝ વોટ માર્કેટ ઇઝ ઓલ અબાઉટ. તમે રાઈટ એન્ટ્રી, રાઈટ એક્ઝિટ કરો, અને તમે આ ચીજ સમજો કે રિઝલ્ટ આવે છે ત્યારે રિઝલ્ટને કઈ રીતે ઇન્ટરપ્રેટ થાય છે, બરોબર. અને ત્યારે જ પૈસા કમાવા મળશે, અધરવાઇઝ પૈસા કમાવા નહીં મળશે તમને. ચલો વીકલીમાં જોઈ લઈએ આપણે. રાઈટ. સ્ટ્રોંગ અપમૂવ. બરોબર. પણ જો જ્યારે સસ્તું હતું ત્યારે કોઈ હાથ નહીં લગાડ્યું. જ્યારે મોંઘું થયું ને ત્યારે રિઝલ્ટના નામે બધા ઉપર ચડી ગયા. સારું આમાં રિઝલ્ટ સર આવ્યું શું છે એટલે હવે ખબર છે? ભાગશે. એક મિનિટ સર, આમાં શું છે ખબર છે? જયારે બજાર નીચે પડે છે ને ત્યારે લોકો એટલા ગભરાય છે. ત્યારે તમે સજેશન આપ્યું હતું કે 200 રૂપિયા થશે, પણ હજી લોકોને એમ હતું કે 200 વાળો હજી 180 થશે કે 170 થશે ત્યારે આપણે લઈએ. ઓકે. તમે સમજ્યા ને? જયારે પડે છે ને ત્યારે કોઈ જનરલી મગજ નથી લગાડતું. એમ જ વિચારે છે કે હજી 10 રૂપિયા નીચે આવશે, હજી 10 રૂપિયા નીચે આવશે. આપણે જયારે મળ્યા હતા ત્યારે તમારી ને મારી બી વાત થઈ હતી. આપણે હવે જો, હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. આ વીકલી ચાર્ટ છે, બરાબર છે? હવે આ બરોબર. વીકલી ચાર્ટમાં આ બે કેન્ડલનું રિવર્સલ કહેવાય, બુલિશ એન્ગલ્ફિંગ રિવર્સલ છે. એની પછી એકે વાર 200 નું ફિગર પણ દેખાડ્યું.
આ વન સાઈડ આપણે તમને જેમ કીધેલું હતું કે આપણને આ બે કેન્ડલ ને ઇમ્પોર્ટન્ટ આપવાની છે. યસ ઓર નો? સાચી વાત છે. હવે આ વન સાઈડ ઉપર ચાલી રહ્યું છે તો પછી હવે 200 ક્યાં દેખાડવાનું છે? તમને ધ્યાન બરોબર. આવ્યું? તો હા. એવરી વીક પછી વીક આ સ્ટ્રોંગ થતું ગયું, બરાબર છે, અને અહીંયા ફરીથી અટક્યું. યસ, તમને દેખાડું, બરાબર છે. જેવું આ 359 તોડ્યું ફરીથી ઉપર ભાગી. અચ્છા. હવે 322 થી નીચે ગયું નહીં. પણ તમે વિચાર કરો, આપણે જે શીખવાના છે, આ જો આ 359 ની લાઈન, ઓકે, અને આ 322 ની નીચેની લાઈન, 302 ની આજુબાજુની, 302 થી ઉપર થોડુંક ઉપર છે, પણ આ કેન્ડલ ને નીચે પ્રાઇસ જ નહીં ગયું. અને અહીંયા ને અહીંયા ડાન્સ કર્યું, 1 મહિના માટે ડાન્સ કર્યું, અને પછી એને ચાલ્યું. હવે જયારે ઉપર ગયું, ઓકે, ત્યારે વન સાઈડ ઉપર ભાગી ગયું. હવે રિઝલ્ટ સારું આવ્યું એટલે બધાને એમ જ લાગ્યું, ઓરે માય ગોડ, હવે તો આ ભાગી જવાનું છે, મને તો આ સ્ટોક જોઈએ જ છે. ન્યૂઝપેપરમાં સારી એડવર્ટાઇઝમેન્ટ આ સ્ટોકના બાબતમાં, ટીવીમાં બધા જણ ખાલી ગ્લેનમાર્ક વાત કરે, તો કોણ બહાર નીકળે છે આમાં? અમને 100% નું મૂવ મળી ગયું. અમે શું કામ આમાં અમારું પ્રોફિટ માર્જિન ઘરે ન લઈ આવી શકીએ? બરોબર. અને હવે ફરીથી અગર હું એન્ટ્રી પણ લઉં છું, બરાબર છે, તો હું ક્યારે લઈશ? જ્યારે મને સિગ્નલ કરેક્ટ મળશે. યસ ઓર નો? બરોબર. યા આ લેવલની 359 ની ધીરે ધીરે કરીને પણ અહીંયા આવશે, ત્યારે હું મારી ફરીથી એન્ટ્રી મારીશ, મને શું ફરક પડશે? પણ અત્યારે તો મારું જે હોલ્ડિંગ છે ઇઝ પ્રેક્ટિકલી ઝીરો વેલ્યુ. બરોબર. સેમ રીતે હું રિલાયન્સમાં પણ તમને કહી રહ્યો છું, સેમ. ઓકે, બીજો એક એક્ઝામ્પલ આપું છું, સેમ એક્ઝામ્પલ, ઓકે, સિમિલર ટાઈપનું એક્ઝામ્પલ. આ ચીજ ખાસ તમને એટલા માટે દેખાડું છું કે માણસો શું કામ આવી મિસ્ટેક ઘડી ઘડી કરી રહ્યા છે, અને ધેટ ઇઝ વેર થિંગ્સ ગોઝ રોંગ. જોઈ લો, સસ્તામાં માલ મળે છે, માણસોને પિકઅપ નથી, કરેક્ટ? અને મારું તમને એક્ઝામ્પલ દેખાડીશ કે મેં ક્યાં ખરીદ્યું છે. ઓકે, હવે જ્યારે જ્યાંથી એકચ્યુઅલ પડ્યું છે ત્યાં આવ્યું છે, સેમ જગા પર, હું બહાર નીકળું કે નહીં નીકળું? બરોબર છે. તો આને કહેવાય ડિમાન્ડ ઝોન, આને કહેવાય સપ્લાય ઝોન. અને આ જ આપણે શીખવાના છે કે ક્યાં એક્ઝિટ કરવાનું છે. હવે ક્વાર્ટરલી રિઝલ્ટ આવશે, બહુ સારું રિઝલ્ટ આવશે, ક્યાંથી આવવાનું છે? હવે જ્યાં સુધી આ 621 નથી તોડતું ત્યાં સુધી આમાં બાઇંગ નથી. સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે. હવે અહીંયા માણસો ફસાશે કે નહીં ફસાશે? હવે 300 રૂપિયા વાળી આઈટમ 600 રૂપિયા, ડબલ થયા કે નહીં થયા? થયા. હવે હું આમાંથી બહાર નીકળું કે નહીં નીકળું? ઓફકોર્સ નીકળું. હવે મારો અડધો માલ પણ હું કાપી નાખીશ, એટલે મારી પાસે મહેન્દ્ર વર્ચ્યુઅલી ઝીરો વેલ્યુ ના થઈ ગયા. સીધી વાત છે. હવે હું એને ભૂલી જઈ શકું લાઈફ ટાઈમ માટે? આરામથી. ધીસ ઇઝ વોટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલ અબાઉટ. ઓકે, આ એક બે આઈટમ નથી કહેતો, આવી તો ઘણી બધી આઈટમો છે જેમાં આવી રીતે થઈ છે. પણ માણસો એ નથી સમજતા કે જો આ જો બુલિશ એન્ગલ્ફિંગ, ચલો નથી એન્ટ્રી મારવાનો ડર લાગે છે. હવે જો આ એંગલ, આ પ્રાઇસ થી ઉપર 393 થી ઉપર ચાલ્યું, પછી તો એ ઉપર 594 સુધી ગયું, 200 રૂપિયા ઉપર આપ્યા કે નહીં આપ્યા? આ લેવલ્સ ને તમે માન આપતા શીખી જશો ત્યારે તમને આઈડિયા આવશે કે બાય લો એન્ડ સેલ હાઈ, બાય લો એન્ડ સેલ હાઈ. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ડેલી ચાર્ટમાં જાઉં છું, સી ધીસ. ઓકે, એવરી લાઈન ની
તમને રિસ્પેક્ટ કરવામાં આવશે. આ લાઈન થી પાછી પ્રાઇસ નીચે આવ્યું જ નથી. ઓકે, અને એક સિમ્પલ ટ્રેન્ડ લાઈન ડ્રો કરું છું. તમને આ ટ્રેન્ડ લાઈન કોને કહેવાય એ તમને સમજાવું છું કે વોટ ડુ યુ મીન બાય ધ ટ્રેન્ડ લાઈન. એક સિમ્પલ સાદી ટ્રેન્ડ લાઈન ડ્રો કરું છું. હા, 2 મિનિટ. એક્ઝેક્ટલી 5-7 મિનિટ. સો આ ચીજનું ઇમ્પોર્ટન્ટ આપીએ આપણે કે એક સિમ્પલ સાદી ટ્રેન્ડ લાઈન ડ્રો કરી. ઓકે, હવે વોટ ડુ મીન બાય ટ્રેન્ડ લાઈન કે જે લો છે એ લો ને પકડીને એ લાઈન સીધી લાઈન બનાવી રહ્યા છે આપણે. યસ ઓર નો? યસ. અને બીજી જે આપણે લાઈન બનાવીએ આપણે, ઓકે, એને ચેનલ, અગર ઉપરની સાઈડ પર આપણે લાઈન બનાવીએ છીએ તો આને કહેવાય છે ચેનલ. બરોબર. ઓકે, એટલે આ આપણે ફરીથી સમજશું અને ડીપમાં સમજશું. હવે એક ચીજ આપણે આમાં સમજીએ છીએ કે કોઈ પણ ચીજ જ્યારે ઉપર જઈ રહી છે ત્યારે સ્ટ્રેટ લાઈનમાં નથી જઈ રહી. ઉપર જાય છે, પાછી નીચે આવે છે, પાછી 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 ઉપર જાય છે. હવે મને કહો, હવે તમને એક ક્લિયર ડિટેલ સમજાવવાનું અન્ડરસ્ટેન્ડિંગ આ આપું છું. સર એક મિનિટ, મારો અહીંયા સવાલ છે. હાજી બોલો. તમે જે આ લાઈન પાડો છો, બરોબર છે, તમે કીધું કે આ નીચેથી ઉપર જાય છે, ઓકે, પણ આની અંદર આપણે એને એક્ઝેક્ટલી પકડવું કેવી રીતે? સૌથી મેઇન જે ઇમ્પોર્ટન્ટ જે છે કે એક્ઝામ્પલ આ તમારું જે છે 345, બરોબર, 245, બરોબર છે, 245 થી કરીને 570 608 સુધી તમે ગયા છો, બરોબર? કરેક્ટ. પણ મારું એક્ઝેક્ટલી ઈ જ તમને મારે સમજવું છે કે તમે જેમ કહો છો કે એને તમે નીચેની ટોપ બોટમ પકડો, બરોબર છે ને? રાઈટ આ નીચે ઉપર જે ગયું ને એ પછી છેલ્લે એને મારી 646 ની હાઈ મારી. કરેક્ટ. 245 થી, બરોબર. એક્ઝેક્ટલી પણ આપણે આનો જે બેઝિકલી જે પાયો જે છે, તમે જેમ કહો છો કે એને નીચેમાં પકડો અને આપણે એને ઉપરમાં છોડવાનું છે. દાખલા તરીકે કે આ તમારી કંપની આ એક્ઝેક્ટ આમાં બરોબર મને દેખાતું નથી, આ કઈ કંપની છે? M&M. આમાં ઓલું બધું બોલ. હા, M&M. M&M છે, બરોબર છે. આ જે એનો જે ચાર્ટ જે છે, હા હું સમજી ગયો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. અત્યારે હવે જે આ એકચ્યુઅલી એક એક્ઝામ્પલ ને હિસાબે કે અત્યારે 646 ઉપર છે, બરોબર છે. આજે તમારી ગણતરી મુજબ કે આપણે આમાંથી બહાર નીકળી જવાનું છે, ઓકે. અત્યારે સમજો કે આપણે એને પકડીએ છીએ તો એ નીચે જશે કે ઉપર જશે? અત્યારે જો એક ચીજ સમજો, આ જ્યાંથી એકચ્યુઅલમાં નીચે પડ્યું છે, એટલે આ આપણો આ સપ્લાય ઝોન છે. હા. અચ્છા, આ ઓલમોસ્ટ 100% ઉપર ચાલી ગયું છે, બરોબર તો છે. તમે ખરીદવાના ટાઈમે ઉપરમાં ખરીદશો કે નીચેમાં ખરીદશો? ખરીદવાનું તો નીચેના ટાઈમે છે. બસ બસ, હવે 2 મિનિટ વેટ કરો. હવે જો there is a concept called as buying low and selling high. ઓકે, હવે આ એક કોન્સેપ્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ, આજે બ્લુ લાઈન તમે જોઈ રહ્યા છો? હા, જોઈ રહ્યો છું. બરાબર. હવે અગર હું આને લો તરીકે લઉં છું, અચ્છા, રાઈટ, તો આ હાયર લો થઈ ગયું, બરોબર છે. બરાબર. એને હું ગણતરી કરું છું, HL કરીને લખું છું, હાયર લો. બરોબર છે. બરાબર છે. હવે ધેટ મીન્સ આ નવું હાયર લો થયું. બરોબર છે. નવું હાયર લો થયું. બરોબર. નવું હાયર લો થયું. હા, નવું હાયર લો થયું. બરાબર. હવે સપોઝ આને હું હાઈ તરીકે ગણતરી કરું છું. હા, એક હાઈ તરીકે ગણતરી કરીએ છીએ, ઓકે. તો આ જે છે નેક્સ્ટ જે ઉપરના જે હાઈ છે એ હાયર હાઈ થયા. બરોબર છે.
આ પણ હાયર હાઈ થયું. બરોબર. એવરી ટાઈમ આ નવો હાયર હાઈ જ બને છે, હા. રાઈટ, અને આ નવો હાયર હાઈ જ થયો છે. બરોબર. હવે જો, હવે જે આ નીચેનો જે લો છે, હા. બરાબર છે, એ 532 ની આજુબાજુ. હવે જ્યાં સુધી આ નથી તોડતું ત્યાં સુધી તો આ હાયર હાઈ ને હાયર લો ના ફંક્શન થી ચાલે છે. બરોબર છે. એટલે જ્યારે આ આપણને દેખાય છે આને અપ ટ્રેન્ડ કહેવાય છે. શું કહેવાય છે? અચ્છા. હા, આને અપટ્રેન્ડ. અપ ટ્રેન્ડ કહેવાય છે. ઓકે, જ્યારે હાયર હાઈ બનતું જાય અને હાયર લો બનતું જાય. બરોબર. સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. સમજો. ઓકે, હવે તમે આ તો અપ ટ્રેન્ડ નું અન્ડરસ્ટેન્ડિંગ તમે સમજ્યા. અને આ જે બે લાઈન જે આપણે જે ડ્રો કરી છે લાલ કલરની, આને કહેવાય છે ચેનલ. અચ્છા. આને કહેવાય છે ચેનલ. તો ચેનલના ઉપરના સાઈડ પર આવે છે, રિટ્રેસ કરે છે, ફરીથી ચેનલ પાસે ઉપર જવાની કોશિશ કરે, પાછું રિટ્રેસ કરે છે, અને આ ઓલમોસ્ટ બધા સ્ટોકમાં આમ જ થશે. અને આજ આપણે શીખવાના છે. હજી ઘણું બધું અંદર ડિટેલમાં જશું, પણ હવે તમે આ અપ ટ્રેન્ડ કોને કહેવાય ખબર પડી હવે? સમજો. સો આ જે પોર્શન છે એને આપણે અપ ટ્રેન્ડ કરીને સમજીએ છીએ. સમજ પડી? જ્યાં સિરીઝ ઓફ હાયર હાઈ અને હાયર લો થાય છે. અચ્છા. હવે તમને આ અપ ટ્રેન્ડ તો સમજ પડી, હવે એને ડાઉન ટ્રેન્ડ તરીકે પણ આપણે સમજી લઈએ. ઓકે, હવે જો આ ચીજમાં પ્રાઇસ નીચે 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 જઈ રહ્યું છે. બરોબર છે. તો અત્યારે હું અહીંયા હું ચેનલ બનાવી શકું છું સેમ રીતે આરામથી. બરોબર. બરાબર છે. હવે જો અગર હું આ ચેનલ આવી રીતે બનાવી રહ્યો છું, ઓકે, તો સેમ રીતે હું ઉપર જઈ રહ્યું છે, નીચે આવે છે. બરોબર. ઉપર જઈ નહીં શક્યું, નીચે આવી ગયું. ઉપર નથી જઈ શક્યું, નીચે આવી ગયું. કરેક્ટ? વન સાઈડ નીચે ગયું. હવે મને કહો, હવે આપણે અગર એને પકડીએ છીએ, તો સપોઝ આપણે અહીંયા હાઈ લખીએ છીએ. ઓકે, આ હાઈ હતું. બરોબર. ઓકે, તો આ જે પોઈન્ટ છે આ હાયર લો થયું કે નહીં થયું? લોઅર હાઈ, લોઅર હાઈ. બરોબર છે. બરાબર. આ પોઈન્ટ પાછું લોઅર હાઈ થયું. કરેક્ટ? હવે આ જે ઉપર 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 જઈ રહ્યું છે, આને ફર્સ્ટ ટાઈમ લો તોડ્યું કે નહીં તોડ્યું? તોડ્યું. હા, તો આ જે પોઈન્ટ છે આને લોઅર લો કહેવાય. ઓકે, આ પોઈન્ટને લોઅર લો કહેવાય. ધેટ મીન્સ આ જ્યારે નીચે જાય છે ત્યારે તમે જોવો છો આ લોઅર હાઈઝ લોઅર હાઈઝ લોઅર હાઈઝ બને છે. આ લોઅર લોઅર બને છે. એટલે આ જે છે એને આપણે ડાઉન ટ્રેન્ડ કહેવાય છે. જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય ત્યારે આપણે ઉપરમાં વેચીએ છીએ, નીચેમાં ખરીદીએ છીએ. અને જ્યારે અપ ટ્રેન્ડમાં હોય છે ત્યારે નીચેમાં ખરીદીએ છીએ, ઉપરમાં વેચીએ છીએ. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થયું? આજે આ બેઝિક કોન્સેપ્ટ છે. હજી તો ઘણું બધું we will go ahead, but have you understood the basic concept ના point of view? જ્યારે માર્કેટ ઉપર જતી હોય છે ત્યારે આપણે નીચેનું હાયર લો પર આપણે ખરીદવાનું છે, જે ચેનલની આજુબાજુ આપણે ખરીદવાનું છે. અને એ પણ આપણે કેન્ડલ્સ ઉપર આપણે આ જે બે કેન્ડલ છે એની આપણે જ્યારે સ્ટડી કરશું તો ક્યાં આપણને ખરીદવાનું છે એની પણ અન્ડરસ્ટેન્ડિંગ આપણી ક્લિયર થઈ જશે. તો મજા આવશે કે નહીં મજા આવશે? આવશે. એકવાર સમજાશે. જ્યારે નવા નવા સાયકલ ચલાવતા હતા ત્યારે પડેલા કે નહીં પડેલા? પણ હવે પડેલા ને. પડો છો? ચલાવીએ જ ને. ચલાવો છો, મસ્ત મજા આવે છે. તો આ જ પોઈન્ટ ઓફ વ્યૂ થી જ્યારે આપણે આ ચીજ ક્લિયર થઈ જશે અને આ ચીજ આપણે સમજી લેશું તો
ઇટ વિલ બી વેરી ક્લિયર કે ક્યાં આપણને બાય કરવાનું છે ને ક્યાં આપણે સેલ કરવાનું છે. આપણે સિમ્પલ મિસ્ટેક્સો નહીં કરશું. અગર જ્યારે જ્યારે આપણે સિમ્પલ મિસ્ટેક નહીં કરશું, બીજાથી આપણે નોલેજેબલ બનશું, તો આપણા ઘરમાં પૈસા આવશે. યસ ઓર નો? બરોબર. રાઈટ. સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ મી. આજે જે શીખ્યા છો એના પોઈન્ટ્સ પ્લીઝ તમે લખી રાખજો. ઓકે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ધેટ તમે જે પણ આપણે કરીએ છીએ એના પોઈન્ટ્સ તમે લખી રાખો. આજે આપણે બે ચીજ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ શીખ્યા છે કે ક્યાં આપણને ખરીદવાનું છે તો બાય લો ને ક્યાં આપણે સેલિંગ કરવાના છે. ધેટ ઇઝ વન પોઈન્ટ. બરોબર. સેકન્ડલી આપણે ચેનલને સમજ્યા. ઓકે, અને આપણે અપ ટ્રેન્ડ ને સમજ્યા, હાયર હાઈઝ અને હાયર લોઝ, અને ડાઉન ટ્રેન્ડ ને સમજ્યા જ્યારે પ્રાઇસ તૂટે છે ઉપરથી. જો હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું આમાં, તમે પૂછ્યું નહીં પણ મારે તમને એનું સમજાવું છું ક્લિયરલી. હવે જો આ હાયર લો હતું, સપોઝ આ જે પોઈન્ટ હતું આ લો હતું, બરોબર. આ જે પોઈન્ટ હતું લો હતું, આ હાયર લો બનેલું, બરાબર. આ પણ હાયર લો હતું. યસ ઓર નો? જેવી રીતે અહીંયા હતું. બરોબર. હા. હવે આ જે હાયર લો વાળું પોઈન્ટ ફર્સ્ટ ટાઈમ આ નીચે તોડ્યું કે નહીં તોડ્યું? તોડ્યું. એટલે આ નવો લો બન્યો. હવે આનાથી આ હાઈ જે હતું એનાથી નવું હાઈ બન્યું જ નહીં, અને હંમેશા લોઅર લો થવાનું સ્ટાર્ટ થઈ ગયું. એટલે આને ડાઉન ટ્રેન્ડ કહેવાય છે. હવે સમજ પડી? પડી. એટલે ચાર્ટમાં આપણે એ જોવાનું છે કે આ જે અપ ટ્રેન્ડ છે, આમાં હું તમને દેખાડું. આ જો આ આગળ હું ચેનલ બનાવું છું તો ઇઝ ઇટ નોટ એન અપ ટ્રેન્ડ? બરોબર. પણ જ્યારે આ અપ ટ્રેન્ડ તૂટ્યું, ક્યારે તૂટ્યું? અહીંયા આ લેવલ પર તૂટ્યું. યસ ઓર નો? બરોબર. હવે આ નવું હાઈ બનતું જ નથી. નીચે જ આવે છે. બરાબર છે? હા. વન સાઈડ નીચે જ આવી ગયું. હવે તમે સમજ પડી કે જો અહીંયા આપણે આ નવું હાઈ બન્યા જ રાખે છે, બરાબર, પણ આના નીચે જતું જ નથી. આ પ્રાઇસ આ જોઈ લો, આના પ્રાઇસ થી નીચે ગયું જ નહીં, આના પ્રાઇસ થી નીચે ગયું જ નહીં, આના પ્રાઇસ થી નીચે ગયું જ નહીં, બરાબર, આના પ્રાઇસ થી નીચે ગયું જ નહીં. હવે આ એક નવું હાઈ બન્યું છે, પણ હવે આપણો જે હાયર લો છે અહીંયા છે, તો આના પ્રાઇસ ની નીચે જવું પડશે ત્યારે ચેન્જ થશે ને ચેનલ. બરોબર છે. હવે આ અહીંયા ડાન્સ કરે છે, તો ડાન્સ કરે છે તો આપણે અટકવાના છે. હવે ખબર નથી ઉપર જશે કે નીચે જશે, પણ હું ઉપરમાં શું કામ ખરીદું? હવે સમજ પડે છે હું તમને શું કહેવા માંગુ છું? સમજો. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આ ચેનલ તૂટી ત્યારે આપણને એક્ઝિટ કરી નાખવાનું છે, અગર આપણે બાયમાં બેઠા હોય છે, કારણ કે એની પછી વન સાઈડ નીચે જવાના ચાન્સીસ વધી જાય છે. ચલો ફરીથી અગર એ ઉપર જવાનું સ્ટાર્ટ કરે છે તો હું ઉપરમાં ખરીદી શકું ને, મને કઈ પ્રોબ્લેમ નથી, એક દલાલી જશે, પણ આમાં પૈસા તો નહીં તૂટે ને આપણા. સાચી વાત છે. આર યુ એબલ ટુ ગેટ મી? યા. Okay, so it's very important for you to understand કે what is an uptrend and what is a downtrend. સિમ્પલ લોજિક છે, બહુ વધારે કોમ્પ્લિકેશન નથી આમાં. નહીં આપણે ઓસિલેટર નાખ્યું છે, ઇન્ડિકેટર નથી, કે આમાં ખાલી આપણે પ્રાઇસ ને જોઈ રહ્યા છે. બરોબર છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ઇન. ઓકે, નેક્સ્ટ એપિસોડમાં આપણે મળશું અને ફરીથી આપણે નવી ચીજો આપણે નવું શીખશું. ઘણી બધી ચીજો હજી તો આપણને શીખવાની બાકી છે, પણ આ ચેનલને તમે પ્લીઝ તમારા બુકમાં પણ સેવ કરીને રાખો. તમે એને ડ્રો કરજો, આ હાયર હાઈ હાયર લો કેવી રીતે બને છે. ઓકે, અને તમે જ્યારે તમે ચાર્ટ પર બેસશો, ઓકે, કોઈ પણ ચાર્ટનું ઉપર બેસશો ત્યારે તમે સિમ્પલ લોજિક તમે આની ઉપર વાપરવાનું છે. તમને ક્લિયર પિક્ચર મળશે કે આ ઉપર જાય છે કે નીચે જાય છે. સિમ્પલ. અચ્છા, મારે એક બે વસ્તુ હજી એક જાણવી હતી. આજે તમારી આજે બ્લુ અને ગ્રીન અને રેડ કેન્ડલ જે ચાલે છે
એ સમજો કે આપણે આ મોબાઈલમાં જોવું હોય તો એનું કોઈ ઓલું છે શું, આ શું કહેવાય એનું સોફ્ટવેર શું આવે ઈ? હા, હું તમને દેખાડું. સોફ્ટવેરમાં તમારી પાસે એનું ચાર્ટનું સોફ્ટવેર હોવું જરૂરી છે. એક મિનિટ, હું તમને કઈ રીતે દેખાડું. એનએસસી બીએસસી ના નહીતર એનું હોય તો સર, એનું હોય ને તો મને વોટ્સઅપ ઉપર નાખો ને, તો હું એને શું છે કે ઇન્સ્ટોલ કરું ને એમ. નહીં, એનએસસી બીએસસી ના વેબસાઇટ પર છે. ઈ જ ચાર્ટમાં તમે ખબર નથી. તે દિવસે તમે મને કહેતા હતા ને ત્યારે મેં ઓલા ગૂગલ પર નાખ્યું હતું પ્લે સ્ટોરમાં, પણ મને આવ્યું નહીં, સમજાણું નહીં, એટલે પૂછું છું. એક મિનિટ, તો હું તમને અહીંયા જ પહેલા તમને દેખાડી દઉં છું. હા, ઈ જ વાત. ફ્યુચરમાં તો તમને પ્રોફેશનલ સોફ્ટવેર જોવા જ પડશે, પણ ટુ સ્ટાર્ટ વિથ, ઓકે, તમને સ્ક્રીન દેખાય છે? એક ના, હજી નથી આવી. ઓકે, લેટ મી શેર ધ સ્ક્રીન વિથ યુ. ઓકે, તો તમે સિમ્પલ સાદું એનએસસી ના વેબસાઇટ પર જઈ શકશો, એનએસસી ઇન્ડિયાના કે બીએસસી ઇન્ડિયામાં તમે જઈ શકો છો. ઓકે, એનએસસી ની સાઇટ છે, બીએસસી ની સાઇટ છે. ઓકે, અચ્છા, તો બીએસસી માં જશો તો આ બીએસસી ની સાઇટ છે, આમાં પણ આ ચાર્ટ મળે છે તમને. અચ્છા, ઓકે, તો ઇક્વિટીમાં જાઓ. ઓકે, ઇન્ડેક્સ જોતું હોય તો ઇન્ડેક્સ મળી શકે છે. હવે આ બજાજ ફાઇનાન્સ નું ચાર્ટ છે. ઓકે, પણ અચ્છા, આ એક જ દિવસનો ચાર્ટ છે, અને તમને હા, અહીંયા બધા ટૂલ્સ આપેલા છે. અહીંયા કેન્ડલ સ્ટિક નું પેટર્ન છે, આ લાઇન ચાર્ટ છે, અહીંયા કેન્ડલ સ્ટિક ની ચાર્ટ છે, આ ઇન્ટ્રાડે નું છે, પછી આ વીકલી છે, પછી આ ડેલી ચાર્ટ છે. એટલે અલગ અલગ સ્ટડીઝ અહીંયા આપણે કરી શકીએ છીએ. ઓકે, હવે જો ટૂલ્સ છે, હા, અહીંયા તમે હોરિઝોન્ટલ લાઇન, વર્ટિકલ લાઇન, એટલે અહીંયા તમે આ લાઇન ડ્રો કરી શકશો. પછી ટ્રેન્ડ લાઇન્સ છે, તો ટ્રેન્ડ લાઇન ના હિસાબે તમે ડ્રો કરી શકશો. તો એની ઉપર લખવાનું શું, બીએસસી લખું પછી આગળ શું લખું સર? બીએસસી india.com. bscindia.com. હા, ને તો આ એક ફોટો પાડી લઈને રાખો તમે, ચાર્ટિંગ bsc.com. ને તો હું પણ એનું તમને તમારું ઓલું ફરીથી લખેલું નથી આવતું ને. એક મિનિટ, હું તમને બીએસસી ના વેબસાઇટ પર પહેલા લઈ જાઉં. બીએસસી ઇન્ડિયા ના વેબસાઇટ પર જાઓ પહેલા તમે, bscindia.com. ઓકે, અચ્છા, bscindia.com. હા, તો આ જો તમને અહીંયા તમારી બીએસસી નું વેબસાઇટ મળી રહ્યું છે. અચ્છા, ઓકે, હવે તમને કોઈ પણ સ્ટોક લેવો છે, સપોઝ બજાજનો. ઓકે, તો આ બધા હા, બજાજ ફાઇનાન્સ નો એક સ્ટોક લેવો છે, તો આ બજાજ ફાઇનાન્સ નો સ્ટોક આવી ગયો. હવે અહીંયા તમને ચાર્ટ દેખાય છે, બરાબર છે? દેખાયું? હા, બરાબર. બરાબર. તો અહીંયા જે આ ટેકનિકલ ચાર્ટ છે, તમે ટેકનિકલ ચાર્ટમાં જાઓ અને આ આવી જશે. અચ્છા, અચ્છા, અહીંયા તમે પ્લસ કરશો તો મોટું થઈ જશે, અહીંયા માઇનસ કરશો તો નાનું થઈ જશે. અચ્છા, નીચેના સાઈડ પર આ વોલ્યુમ છે, આ નીચે જે છે એ વોલ્યુમ છે. આ ઇન્ટ્રાડે ડેલીમાં જવાનું, એટલે આ એક દિવસનું કેન્ડલ છે. હવે મને બરાબર. આ તમારું આ માર્ચ, આ ફેબ્રુઆરી માર્ચ નો ડેટા છે, જ્યારે નીચે ગયું. હવે ટૂલ્સ છે, આ ટ્રેન્ડ લાઇન્સ, હોરિઝોન્ટલ લાઇન, અહીંયા આવી રીતે ડ્રો કરી શકો છો. પણ એક જ પ્રોબ્લેમ છે આમાં, તમે દર વખતે આ સ્ટોર નહીં થશે, તકલીફ ત્યાં છે. આ તમે એને સ્ટડી તરીકે વાપરી શકો છો. આમાં ઘણા બધા ઇન્ડિકેટર, ઓસિલેટર બધું જ આપ્યું છે. ઓકે,
અચ્છા. ડેટા પણ છે આમાં, બધું જ ડેટા પણ છે, પણ તમારે આની અંદર તમે સ્ટોર કઈ નહીં કરી શકશો. આ જો આ લાઈન ચાર્ટ છે. ઓકે, જોઈ લો. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. ઓકે, આ હાઈ છે, આ હાઈ છે, આ હાઈ છે, આ હાઈ છે, રાઈટ? આ લો, આ હાયર લો, હાયર લો. સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે જે જોયું એવી રીતે. હા, સમજો. બરાબર. આવી રીતે તમે એને જોઈ શકશો ને તમને ક્લિયરલી પિક્ચરમાં ક્લિયર થઈ જશે કે તમે આમાં કેવી રીતે કરી શકો છો. અને એને કેન્ડલ સ્ટિકમાં જોઈ લો, ઇટ ઇઝ ધ સેમ. ઓકે, સો આમાં તમે આજે જઈને પ્રેક્ટિસ કરો, પછી આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આમાં વધારે ડીપમાં જશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. વી વિલ સી યુ અગેન ઇન ધ નેક્સ્ટ એપિસોડ. સંભાળજો અને શાંતિથી ટ્રેડિંગ કરજો. there will be profit booking which is happening on the top, so don't get caught right at the top. We always need to buy at the bottom અને sell at the top. આપણે ફરીથી એકવાર મળશું. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. આજે